દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા પંથકને લીલુંછમ હરિયાળું બનાવવા માટે કટિબદ્ધ છે। આજ રોજ વિનામૂલ્યે 2200 જેટલા ફૂલ છોડ અને નવીનીકરણ રોપાનું વિતરણ કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા પંથકને લીલુંછમ અને હરિયાળું બનાવવા માટે વિનામૂલ્યે સામાજિક વનીકરણી રેન્જના સહયોગથી રોપાનું સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિનામૂલ્યે ફૂલછોડ વિતરણ કરવામાં આવેલ, જેનો લાભ લેવા શહેરીજનો બહોળી સંખ્યામાં લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે વધુ માહિતી આપતા ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી અને સામાજિક વનીકરણ રેન્જના મોનાલીબેન કચોડ દ્વારા જણાવેલ કે પૃથ્વી પર વસવાટ કરતી તમામ જીવસૃષ્ટિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આજના સમયે પર્યાવરણ બચાવવું ખૂબ જ જરૂરી છે। ભૂતકાળમાં ઓક્સિજનની તંગી ઊભી થયેલી હતી, તેવી જ રીતે ગરમીથી બચવા માટે અને અન્ય કેટલાય પ્રકારે પર્યાવરણ આપને બચાવતું આવ્યું છે અને આજે તેમને ટકાવી રાખવા માટે વૃક્ષોના વાવેતર થકી જ આ વસ્તુ શક્ય બનશે તેવા સંકલ્પો સાથે તેમણે એક કાર્યક્રમમાં એક પેડ માં કે નામ આપેલ છે, જેમાં કરંજ, કંજી, લીમડો, સરગવો, જામફળ, ચીકુ, બોરસલી, ગુલાબ, દાડમ, લીંબુ, ઉમરો જેવા રોપાનું વિતરણ કરવામાં આવેલું હતું અને આશરે 2200 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવેલ। આ તકે વન વિભાગ મોનાલીબેન કચોટ, બરિયા સાહેબ અને વન વિભાગના અધિકારીશ્રીઓ તેમજ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા, માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ વિનુભાઈ ઘેટિયા, દેવેન્દ્રભાઈ ધોળકિયા, અશોકભાઈ શેઠ, કિરીટભાઈ પાદરિયા, દાનભાઈ ચંદ્રવાડિયા, ગોહિલ સાહેબ, નિકુલભાઈ ચંદ્રવાડિયા તેમજ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા જયેશભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, ભગવાનદાસ નિરંજની, મનુભાઈ બારોટ, વિપુલભાઈ બારૈયા, પુષ્પાબેન ભારાઈ, કિશોરભાઈ સોલંકી, દિલીપભાઈ સોલંકી, જગદીશભાઈ પૈડા, સુરેશભાઈ પરમાર, અરુણાબેન બાણગોરિયા, અનિતાબેન ચૌહાણ, અરુણાબેન બાણગોરિયા, મંજુબેન માકડિયા, શાંતિલાલ સહિતના કાર્યકરો આજથી જહેમત ઉઠાવી રહ્યા છે। અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ, અભિક્રાઇમ ન્યૂઝ, ઉપલેટા। કચોટ રાખો ઉપલેટા, સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા, સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યારે જે હાલમાં ભારતમાં ઝુંબેશ ચાલે છે, એક પેડ માં કે નામ, જે મોદી સાહેબે શરૂઆત કરેલી છે, તો આજે આ ઉપલેટા શહેરમાં અમે વિનામૂલ્યે વૃક્ષોનું વિતરણ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે વિનામૂલ્યે વિતરણ આજે કરવામાં આવેલ છે, જેમાં ઘણી સંખ્યામાં લોકો આજે જોડાયેલા છે અને વૃક્ષ અંગેની જાગૃતિ અમે ફેલાવેલી છે।